He was a wonderful father. Let's start જ્યારે અમે બહુ જ નાના હતા ત્યારે he was wonderful. અમે ચોર પોલીસ રમતા, cops and robbers, અને આખા ઘરમાં we would be down in the ground, બંદૂકો અને બધું બનાવતા, and we buy some and we would play, અને આજુબાજુના બધા છોકરાઓને પણ ભેગા કરતા because he loved kids. પછી sometimes we would એમનો 4 પોસ્ટર બેડ હતો ત્યારે જેના ઉપર મચ્છરદાની હોય, મચ્છરદાનીને આમ ડબલ કરીને આમ શિપનું માસ્ટ બનાવે, then he would become Sinbad the sailor, and then there would be pirates coming, everybody on board, and we played games like that. એટલે બહુ બધી મસ્તી કરતા. We had lots of fun. He was emotionally very supportive as we were growing up. Is it okay if I talk in English? He was very supportive. And he's always been there. Means it was always કે કશું પણ ખોટું થાય, આપણે કંઈ પણ ખોટું કરીએ, કશું બી આપણી સાથે ખરાબ થાય, dad is going to take care of it. એટલે we would openly go and talk to dad about anything and everything that we did, all of us. And he was it was a very fantastic, weird but fantastic mix of very conventional values, like છોકરીઓએ કરિયર બી કરિયર બી કરવાનું, they must study, they must achieve things, but they have to learn how to cook, they have to learn how to embroider, they have to learn how to garden, they have to all the things that women do. And so he was like that, and at the same time he was very, very forward thinking, very broad minded. For example, I had a very, very unconventional marriage, really unconventional, but he was there, he stood by me. And his support just made everything work. The only thing he promised me is, you ain't coming back home, right? You'll make it work. I said, of course I'll make it work, Dad. And it worked. એકાંકી નાટ્ય સ્પર્ધાના અને યંગસ્ટરો માટેના પિતામહ એ મારા લાઈફના ફર્સ્ટ ઓફિશિયલ ડિરેક્ટર. પપ્પા ડિરેક્ટર હોવા છતાં એ મારા ફર્સ્ટ ડિરેક્ટર કઈ રીતે? બ્રહ્માકુમારી સંસ્થા માટે 70s આઈ થિંક 1974-75 બે નાટકો, એકાંકી અડધા કલાકના 2 નાટકો હતા જે એમણે બનાવ્યા, અને બ્રહ્માકુમારીના સાંતાક્રુઝ કેન્દ્રના અને હવે તો પાર્લાના અને બધાના પણ હેડ જે છે યોગિનીબેન, એમના લીધે અને મારા ફઈને લીધે જે મહારાષ્ટ્રના હેડ છે એને લીધે મને એ મોકો મળ્યો. અને 2 નાટકો હતા, સુખની શોધમાં અને દાદાજીનું જ્ઞાન. અને 7 કે 8 વર્ષની ઉંમરે મેં દાદાજીનો રોલ પણ કરેલો, અને એક નાના બાળક 7-8 વર્ષનો જે મા બાપ વગરનો છે એનો રોલ કરેલો, અને ભાવે મને ડિરેક્ટ કરેલો. સાંતાક્રુઝ આશ્રમ ઉપર ભાવ આવતા, અને હું ત્યાં જ રોકાતો, 1.5 મહિના સુધી ત્યાં રોકાયેલો, અને ભાવે મને ડિરેક્ટ કરેલો. એટલે એ ઓળખાણ પછી તો બહુ લાંબી ચાલી. પછી જો સંસ્મરણોમાં જાઉં તો ભવન્સ એકાંકી નાટ્ય સ્પર્ધા, એ ભવન્સ નાટ્ય સ્પર્ધા થઈ પહેલાં સ્ટ્રગલિંગ હતું કોપફૂડ તરીકે, અને કોપફૂડમાં અમે લોકો 4 જણા હતા. ત્યારે હેલ્પ ખૂબ કરતા હતા વોલન્ટિયર્સ તરીકે ભવન્સમાં, કારણ કે અમારે તો નાટકની આસપાસ જ રહેવું હતું, કંઈક ને કંઈક નવું શીખવું હતું. એ વખતે ટીનેજર્સ હતા, કોલેજથી પહોંચી જતા હું, કમલેશ મોતા, વિપુલ વિઠલાણી અને બોડી, રાઈટ વિપુલ. એટલે ત્યારે, અને હજી યાદ છે કે એ આખા દિવસની વોલેન્ટિયર કે જ્યારે એકાંકી સ્પર્ધા ચાલુ થઈ જાય પછી બેક સ્ટેજમાં બધાને શાંત રાખવા, કોલેજના કિડ્સને મેન્ટેન કરવા. અમે બી પોતે કોલેજના કિડ્સ હતા, પણ એ ફિલિંગ જોરદાર હતી, કારણ કે બીજા બધા કોલેજ કિડ્સની સામે અમે સિનિયર બની જતા. અને તે વખતે સાંજના પછી આમ પતી જાય બધું, અને રાતના મને ટેક્સીમાં ખાર સુધી ભાવ રાઈડ આપતા. અને વચ્ચેના પીરિયડમાં અમે લોકો ભાવ યુઝ ટુ સિટ ઇન બિરલા માતુશ્રી. ત્યારે પણ મને હજી યાદ છે, ભાવ પછી વ્યાસ કાકા, જયંત કાકા આવતા હતા, અને ત્યાં લગભગ અમે ભેગા થતા. એટલે હું પણ ચાન્સ લેતો, ત્યાં બેસતો, અને ખૂબ ખૂબ વન્ડરફુલ મુમેન્ટ્સ. અને અમેરિકાથી જ્યારે હું બિગિનિંગમાં પાછો જતો, જ્યારે બી વિઝિટ કરું, એટલે માય ફર્સ્ટ સ્ટોપ વુડ બી ભવન્સ ટુ મીટ ભાવ સાહેબ. સત્યદેવ દુબેએ ગુજરાતી સખારામ બાઇન્ડરનું દિગ્દર્શન કર્યું. એમાં કલાકારો હતા દીના પાઠક, તરલા મહેતા, નામદેવ લહુટે, હિંમત જોશી, અને સખારામની અવિસ્મરણીય ભૂમિકામાં ગિરીશ દેસાઈ. હું દુબે સાથે હિન્દી નાટકો કરતો હતો,
એટલે દુબે મને કહ્યું કે તું આ ગુજરાતી નાટકમાં મને મદદ કર પ્રોડક્શનમાં, એટલે હું એમાં જોડાયો. આ મારો ગિરીશભાઈ સાથેનો પ્રથમ પરિચય. યુગાનુયુગ એવો થયો કે ગિરીશભાઈનું એક નાટક ધૂમ ચાલતું હતું. સખારામ બાઇન્ડર આડાવારનું નાટક અને પેલું નાટક રવિવારે ભજવાતું. એ કાળે સોલ્ડ આઉટ શોઝ પ્રમાણમાં ઓછા થતા આડાવારે, એટલે એમણે મને એમના પટ્ટ શિષ્યની ભૂમિકાવાળું એક પાત્ર આપ્યું કે તું આ રોલ કર. હું એ રોલ કરવા લાગ્યો અને ત્યારથી હું ગિરીશભાઈના દરેકે દરેક નાટકમાં રહેતો અભિનેતા તરીકે. હું દૂરદર્શનમાં હતો ત્યારે અમે ઘણા સાથે કાર્યક્રમો કર્યા, નાટકો કર્યા, આવો મારી સાથેના કાર્યક્રમો કર્યા, સ્પેશિયલ કમિશન નાટકો કર્યા ગુજરાતીમાં જે થયા હતા, અને એ રીતે હું એમના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યો. એક બહુ સારસ અને ઉમદા વ્યક્તિનો મને પરિચય થયો, ઘનિષ્ઠતા થઈ. હું એમના કુટુંબનો ભાગ થઈ ગયો એમ કહું તો ખોટું નહીં. અને લોકોને મારામાં અને ગિરીશભાઈમાં બહુ સરખાપણું લાગતું. એક શો હતો વડોદરામાં, લાઇટ જતી રહી એટલે અમે તખ્તા ઉપર બેઠા હતા લાઇટની રાહ જોતા. ત્યાં એક ભાઈ આવે અને કહે ગિરીશભાઈને કે આ તમારા નાના ભાઈ છે? કે કેમ? કે હા, તમારું જુઓ ને બંનેનું કેટલું સરખાપણું આવે છે, બંનેના અવાજ કે બંનેની લઢણ ને એ બધા જે છે ફીચર્સ. એટલે ગિરીશભાઈ કહે કે હા, એ મારો નાનો ભાઈ છે. એમણે મને નાના ભાઈને દીકરાની જેમ રાખ્યો એમ કહું તો ખોટું નહીં કહેવાય. એમના વિશે મારે કંઈ કહેવું હોય તો એક વાક્યમાં જો મારે કંઈ કહેવું હોય તો હું કહીશ કે ગુજરાતી રંગભૂમિ પર ફિલ્મો કે સિરિયલોમાં જે થોડું ઘણું દિલીપ રાવલનું લેખક અને અભિનેતા તરીકે નામ છે, એની બધી જ ક્રેડિટ, એનું સંપૂર્ણ શ્રેય હું ભાવ સાહેબને આપીશ. ભાવ સાહેબ એટલે ઇન્ટરકોલેજેટની અત્યારના ઇન્ટરકોલેજેટમાંથી પસાર થઈને અત્યારના જે આખી પેઢી કાર્યરત છે, કૃતિશીલ છે અને જબરજસ્ત હુઝ હુ લેવલના જે નામો થઈ ગયા છે, એમાંથી કેટલા બધા નામો એવા છે જેનું શ્રેય માત્ર ને માત્ર ઇન્ટરકોલેજેટ ડ્રામા કોમ્પિટિશન્સને અને ખાસ કરીને ભાવ સાહેબને જાય છે. ભાવ સાહેબે આ આખી પેઢીને તૈયાર કરવામાં જબરજસ્ત ફાળો આપ્યો હતો, એમાં બેમત હોઈ જ ન શકે. એ પીરિયડ હતો જ્યારે ઇન્ટરકોલેજેટ ડ્રામા કોમ્પિટિશનમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, ઉર્દુ, સંસ્કૃત 6 ભાષાઓમાં નાટકો આવે અને ભાવ સાહેબનો એક આયોજક તરીકે, એક સંપૂર્ણ આ પ્રવૃત્તિના જનક તરીકે જે દબદબો, જે દાબ, જે કડપ અને આખી બાબત તરફ એમનો પ્રેમ અમારી આખી પેઢીએ જોયો છે, માણ્યો છે, વખાણ્યો છે. ફાઇનલ્સમાં, સેમીફાઇનલ્સમાં ટિકિટો માટે પડાપડી થાય અને એ બધાનો શ્રેય ભાવ સાહેબને અને માત્ર ભાવ સાહેબને જાય છે. મારી એન્ટ્રી ન આવી હોય, લાલો લજપતરાય કોલેજને હું રેપ્રેઝન્ટ કરતો, તો લેન્ડલાઇન ઉપર ફોન કરીને મને કહે કે તારી એન્ટ્રી કેમ જ નથી આવી, આમ વળી નાખે, હકથી વળી નાખે. પ્રબોધ જોશી ઓપન એકાંકી સ્પર્ધામાં નાટક કરવું હોય પરંતુ એન્ટ્રી ફી ભરવાના પૈસા ન હોય તો કે તું ચિંતા નહીં કર, એન્ટ્રી તારી મોકલ, બસ પૈસાનો બંદોબસ્ત થઈ જશે. અને મયંક મહેતાને, XYZ કોઈ પણ નિર્માતાને પ્રેમ ભાવે ભાવ સાહેબ પરાણે કે આની એન્ટ્રી ફીના પૈસા તમારે આપવાના છે અને નાટક કરો, બસ એનો અભિગમ હંમેશા રહ્યો. મારો પહેલો નાટ્ય સંગ્રહ, એકાંકી સંગ્રહ પ્રકાશિત થયો મુકામ પોસ્ટ હૃદય, એની પ્રસ્તાવના પણ મને ભાવ સાહેબે લખી આપી હતી. મેં MA પાસ કર્યું, MA વિથ ગુજરાતી. પછી ઇમિડિયેટલી હઝારીમલ સોમાની કોલેજમાં એક પોસ્ટ ખાલી થઈ હતી લેક્ચરરની, સિનિયર કોલેજમાં ગુજરાતી ભણાવનાર પ્રોફેસરની. તો ભાવ સાહેબે મારું નામ ત્યાં સજેસ્ટ કર્યું અને મને એ જોબ મળી ગઈ અને મેં 2 વર્ષ લેક્ચરર તરીકે ગુજરાતી ભાષા BA લેવલના છોકરાઓને ભણાવી, માત્ર ને માત્ર ભાવ સાહેબના રેકમેન્ડેશનને લીધે. હું એમને ક્યારેય ભાવ સાહેબ નથી કહેતી, મારા માટે તો એ ગિરીશંકર જ હતા. ગિરીશંકરની એટલી બધી યાદો છે મારી પાસે. હું નાની હતી, અમદાવાદમાં હતી, ત્યારે નાટકના શોઝ કરવા આવતા, પોતાના કામ માટે આવતા, લેક્ચર્સ માટે આવતા, ત્યારે મારા ઘરે જ ઉતરતા અને અમે લોકો રાહ જોતા કે ક્યારે ગિરીશ અંકલ આવવાના છે. એ આવે એટલે સવારથી સાંજ સુધી તો ઘરે જ હોય, એટલે સાથે બ્રેકફાસ્ટ કરવાનો, સાથે લંચ કરવાનું, બધી વાતો સાંભળવાની એમની પાસેથી. અને પછી એ રાતના જ્યારે શો કરવા જાય એટલે કાં તો એમના લેક્ચર્સ હોય કે કંઈ મીટિંગ્સ હોય કે કશું માટે જાય, પછી પાછા આવે એટલે એમને માટે રાહ જોઈ. એ આવે ત્યાં સુધી અમે લોકો જાગતા અને પછી અમારે 2 બેડરૂમનું ઘર હતું
એટલે અમારા રૂમમાં ફિક્સ કે ગિરીશ અંકલે જ અમારી સાથે જ રહેવાનું, અમારી વચ્ચે, મારા અને મારા ભાઈની વચ્ચે સૂઈને અમને બધી વાર્તાઓ કહેવાની. એ ગમે એટલા થાક્યા હોય તો પણ એ ક્યારેય અમને વાર્તા સંભળાવ્યા વગર સૂતા નહીં. એટલે એ આખું અમારી એક રિચ્યુઅલ જ હતી. હું કોલેજમાં આવી ત્યારે મને મેકઅપનો એટલો શોખ નહોતો, હજી એટલું બધું નથી. હું બહાર નીકળું ત્યારે બહુ જ મિનિમમ મારો મેકઅપ, પણ એ ઓલવેઝ મને કહેતા કે તું સ્ટાર છે, તું એક્ટ્રેસ છે, ધ્યાન રાખવું જોઈએ, ફોલો યુ, લુક અપ ટુ યુ. એટલે એટલીસ્ટ કાજલ અને લિપસ્ટિક વગર તારે નીકળવાનું હોય. એટલે હજી સુધી મને એ એવું છે કે હું ઘરની બહાર નીકળું એટલે લિપસ્ટિક અને કાજલ વગર હું નીકળતી. સો ઘણી બધી નાની નાની વાતો એ અમને કહેતા, which you know had a major impact on me. પપ્પા મારા, એમણે કર્યું હતું નોખી માટી નોખા માટી, અને ગિરીશ અંકલે મુંબઈમાં કર્યું હતું નોખી માટી નોખા માટી. એટલે જ્યારે અહીંયા શો આવે ત્યારે અમે લોકો બધા જ મારા પપ્પાનો શો જોવા જઈએ સાથે. અને પછી એ અમને શો વખતે શું શું બન્યું, કે રિહર્સલ દરમિયાન શું શું બન્યું, એવી બધી વાતો યુ નો. ગિરીશ અંકલ પાસે એટલી બધી વાર્તાઓ હતી, એટલું બધું જાણવાનું હતું. સો મચ ઓફ નોલેજ એન્ડ સો હમ્બલ. આ બહુ શીખવા જેવું છે. માણસ પાસે ઘણું હોય ત્યારે એને એક જાતનું ઘમંડ થઈ જતું હોય છે. અને બહુ જ સિમ્પલ હતું. હું જ્યારે મુંબઈ શિફ્ટ થઈ ત્યારે થોડા સમય માટે મુંબઈ હતી, પણ પછી મુંબઈથી અમદાવાદ આવી ગઈ કે મારા હસબન્ડ નીરજ એ મુંબઈ રહ્યા હતા 1-1.5 વર્ષ. ત્યારે 1.5 વર્ષ એ ગિરીશ અંકલના ઘરે જ રહ્યા. ગિરીશ અંકલનો બંગલો હતો કારમાં, ત્યાં ઉપરનો ફ્લોર, એ ઉપરનો બેડરૂમ એ મારા હસબન્ડ માટે. So he was such a fantastic human, brilliant actor, all a personality. એ તો ખરું જ, પણ એની સાથે એક ફાધર ફિગર હતા. I always remember him, always, and will always. I love you, Girish. એની જોડે મારી પહેલી મુલાકાત 1963 થઈ. એમણે મને એમની ઓફિસમાં નોકરી આપી, અને 1964 જ્યારે મને મોહમ્મદવાલમાંથી કોલ આવ્યો ત્યારે એમણે મને કહ્યું તું જા. પછી ત્યારે હું આઈના નાટકો કામ કરતો. 1967માં નાટ્ય સંબંધોમાં જોડાયો, સહકલાકાર. એમાંથી ધીમે ધીમે પારિવારિક સભ્ય થયો. હિરેનભાઈ જોડે કાંઈ બધી ક્ષણો જો બોલવા બેસું તો ખૂબ બધી વાર લાગે એમ છે. એમની જોડે અમદાવાદની ટૂર, અમેરિકાની ટૂર, બીજી બોલાવી ટૂર એટલા માટે કે એમને ખમણી ખાધી હતી અને ઝાડા થઈ ગયા હતા, અને હાઈવે બંધ હતા, રસ્તામાં ફેરીને મુંબઈ આવતા હતા. એવી રીતે અમેરિકામાં એકવાર એમને ઝાડા થઈ ગયા. હવે એમને વેસ્ટર્ન ટોયલેટ ભાવે છે, એમને ઉપર પગ કરીને બેસવા જોઈએ. અમેરિકામાં પગ નીચે દેખાય તો એ લોકો બારણું ખોલે નહીં, પણ એ તો પગ ઉપર જ રહે. દરવાજાની પાછળ મારે ઊભા રહેવું પડતું હતું. આ તો કંઈક કેટલાક પ્રસંગો છે, મોહન જોડેના એમના પ્રસંગો. બીજું કારણ કે એટલી બધી વાતો છે કે ક્યાં શરૂ કરવી કે એડ કરવી કંઈ સમજાતું નથી. પછી મારા ફ્રેન્ચ ફિલોસોફર
ગાડી લાયા. એમણે મને ઘણું બધું માર્ગદર્શન આપ્યું અને સતત હવે જ્યારે બી મળતા તો મને પૂછતા કોઈ તકલીફ હોય આ છે તે છે. એમના ઘરે આવવા જવાનું થતું એ મારા ઘરે આવે છે. ટૂંકો બહુ જ મહેનત કરવા હું નહીં કે હું વિનેશ દેસાઈ છું. ત્યાં પ્રોસેસ અમારે તો એક માણસ છે અચૂક રવિવારે દવાના ચા પીવા આવી જાય. આ ગિરેશભાઈ હું મિસ તો ક્યારે નહીં કરું એ સદા મારી જોડે જ છે. કેટલી વાતો અમદાવાદની ટૂર હોય તમે રૂપાંતર રોજ હતો. રૂમમાં સિગરેટના છૂટા પડ્યા હોય કારણ કે લગભગ છે છોકર જેવા હતા. અને જે કોઈ આવે એને ચા પાવાની હેપલો લેવાય એ બધો હિસાબ મારે રાખવાનો. અને જે પેલા એડવાઇસ હોય એમાંથી પૈસા ચૂકવવાના. ભાવ સાહેબ અને કમલેશ મોતા, આજે અગર કમલેશ મારી સાથે હોત તો ડેફિનેટલી એણે આ વાત તમને કરી હોત. અમે જ્યારે ભાવ સાહેબ ગુજરી ગયા ત્યારબાદ પ્રશ્ન થયો કે ભવનની ખુરશી પર હવે કોણ? અને ઉપરના અધિકારીઓ જે હતા એ લોકોને થયું હશે કે ખબર નહીં શું હતું, પણ ત્યારબાદ કમલેશે ભાવ સાહેબની જગ્યા લીધી. ત્યારે હું અને કમલેશ બંને જણા એટલા બધા ઇમોશનલ હતા ભાવ માટે કે કમલેશે કહ્યું કે બાબુલ, ભાવ જ્યાં બેસે છે ને, જે રીતની ખુરશી છે ત્યાં બેસવાની મારી હિંમત થતી નથી. એણે આખી ટેબલની પોઝિશન ચેન્જ કરી, ખુરશીની પોઝિશન ચેન્જ કરી. કેટલા વખત સુધી એ ખુરશી ઉપર એ બેસતો નતો, સાઈડ પરની ખુરશી પર એ બેસતો. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી કમલેશ વોઝ વેરી મચ અટેચ્ડ વિથ ભાવ સાહેબ, મોર ધેન મી. કારણ કે હું વાંદરા રહું, વાંદરાથી મને ભવન આવતા ઘણી વાર મોડું થતું, તો કમલેશ સવારના લગભગ 11-11:30 થી એ ત્યાં ભવન્સની ઓફિસમાં જઈને બેસી જતો. જે કંઈ કામ ભાવ કહેતા એ બધા જ કામ એ કરતો. અને ભાવ માટે એમ કહીએ ને કે પિતા તુલ્ય હતા. કમલેશ માટે ભાવ પિતા તુલ્ય હતા. અને મોર ધેન એની ઓફ અસ, મી, રાજેશ સોલંકી, કમલેશ વોઝ મોર અટેચ ટુ ભાવ સાહેબ. એમનો ગુસ્સો પણ એટલો જ બધો સહન કરતો, કારણ કે મેક્સિમમ કામ ભાવ સાહેબના એ જ કરતો અને ક્યારેક ક્યારેક ઊંધું પણ વાળી દેતો. અને ભાવ ભડકી જતા તો ભાવનો ગુસ્સો પણ ઝીલી લેતો, ભાવનો પ્રેમ પણ ઝીલી લેતો. અને મને યાદ છે ઘણીવાર ભાવ મને પણ કહેતા કે આ તારો કમલેશ કમ અને લેસ છે. બંને રીતે, કમ ઓછો અને લેસ, અંગ્રેજીમાં ઓછો, કમ લેસ. That was the feeling of ભાવ for કમલેશ મોતા. અને કમલેશે ભાવના ગયા બાદ એટલું જ કામ સંભાળ્યું ભાવ સાહેબનું, કદાચ આગળ પણ વધાર્યું અને ભવનને ખૂબ જ એક મોટી ગરિમા આપી. અને છેવટ સુધી ભાવ સાહેબ કોમ્પિટિશન જે આજના દિવસે શરૂ થવી જોઈતી હતી 1 એપ્રિલે, પરંતુ લોકડાઉનને કારણે અત્યારે એ સંભવ નથી. પણ ભાવ સાહેબ માટે ભારતીય વિદ્યાભવનને પણ એટલું જ માન છે. અને દસ્તુરજીએ ખાસ કહ્યું છે નિરંજનભાઈ મહેતાને કે જ્યારે પણ ભવન્સ ઉઘડશે ત્યારે ભાવ સાહેબ એકાંકી સ્પર્ધાથી ભવન્સનો પડદો ઉઘડશે. એટલું માન ભારતીય વિદ્યાભવનને પણ છે ભાવ માટે, અમને પણ છે અને મને ખાતરી છે કે આપ સૌને પણ છે. હું બહુ જ ગાઢ મિત્રતા હતી અને અમારા મમ્મીના રિલેશનશિપ ખાસ સરસ હતા. અને પપ્પાજીને બીજો બહુ જ ગમતા. અમે કેટલી વાર ડિનર પર પણ બોલાવતા વાતો કરવા માટે બધાના. શું પર્સનાલિટી ભાષાના પપ્પાજીને તો તમે અત્યારે પણ અમારા નજરની સામે કરે છે. એટલું સુંદર પર્સનાલિટી, એટલા ભાવો, એટલા ડિસિપ્લિન. અને બીજાને તો બહુ સાથે મજા આવતી હતી.
અને મારા છોકરા અને એમના છોકરાની એજ પણ લગભગ સાચી હતી, એટલે અમારા સંબંધો ખૂબ જ સુંદર થઈ છેડાયેલા. હું નાટકની વાત કરીએ તો સાથે નાટકો કર્યા છે. ફ્રાન્સના ઓટલા પર બેસીને વર્ષોના વર્ષો ગુજાર્યા છે. અને જ્યારે અમે અમારું પ્રોડક્શન શરૂ કર્યું, સેકન્ડ પ્રોડક્શન એટલે જ એમાં પણ ભાવ સાહેબ હતા. શાંતિએ પોતાનું પ્રોડક્શન ત્યારે જ શરૂ કર્યું, આપણને વિજયમાં રાખ્યું. તો એની જરૂર પડી ત્યારે વિજય પણ રિપ્લેસમેન્ટ કર્યું એમાં. પણ તમે ખાસ એમની જે રંગદેવતાને સમર્પિત એક રંગકર્મી હતા અને એક ખાનદાનની સર્જનતા જે એનામાં હતી એની વાત કરું તો ઘણા વખત અમે 1988માં પરાગ વિજય ડ્રામા એકેડમી શરૂ કરી અને ત્યારે બધા લેક્ચર તરીકે આવતા હતા. શાંતિ ભાવ સાહેબ, વિષ્ણુભાઈ હતા, નામદેવ, બહુ જ બધા જ આવતા હતા. બધા જ સંબંધો એટલા સરસ એને લીધે જ એકેડમી આટલી સરસ ચાલી. પછી ભવિષ્યમાં પણ એકેડમી શરૂ કરી મેં ભાવસાહેબ શરૂ કરી. ભાવસાહેબ હતા ત્યાં 1996માં જ્યારે જાન્યુઆરીમાં વિજય ગયા. એના પહેલા વખતથી દિનકરભાઈ જાની ખૂબ સુંદર એકેડમી ચલાવતા હતા. પણ વિજયને ગયા પછી જાની દિનકરભાઈને પોતાની વ્યસ્તતા ઘણી બધી ગઈ. ત્યારે એમને કહ્યું કે વિચારીને આ જવાબદારી મારાથી નહીં લેવાય. ત્યારે શું એવો પ્રશ્ન થયો. તો ત્યારે પછી એમને મહેશ દેસાઈ મળ્યા. એમને પણ ઘણો લાંબો સુંદર રીતે એકેડમી ચલાવી. તો એની પણ એ જ થયું. એને બોમ્બેથી આવવાને એને બહુ જ તકલીફ લાગવા લાગી. ગાડી નહોતા ચલાવતા. બહુ જ કપરી પરિસ્થિતિ આવી ગઈ કે એકેડમી ચલાવવાનું શું છે અને હવે શું. તો મારી નજર ભાવસાહેબ થઈ ગઈ. ભાવસાહેબને મળવા ગઈ. ભાવસાહેબ તમે જેમ ભવનસિંહ એકેડમી ચલાવો છો એ જ રીતે પરાગ વિજય એકેડમી ચલાવો. 2 મિનિટ તો ભાવસાહેબ ચકિત થઈ ગયેલા. એમને તરત જ કહ્યું હા ચલો. તમે માનશો મને ક્યારેય એવું નથી લાગ્યું કે એમણે ભવંશને વધારે ઇમ્પોર્ટન્સ આપીને પરાગ વિજય ડ્રામાને ક્યારે પણ અન્યાય કર્યો હોય. ઓન ધ કન્ટ્રી સબબના સ્ટુડન્ટ્સ જ્યારે એડમિશન લેવા ભવંશમાં જતા ત્યારે એને કહેતા કે ના તમે પાર્લામાં પરાગ વિજય ડ્રામા એકેડમીમાં એડમિશન લો. અને પાર્લામાં પણ એને જે એક એકેડેમીના ડિરેક્ટર તરીકે સ્ટુડન્ટની જે ચાહના મેળવી છે અદભુત હતી, અનન્ય હતી. હજી પણ ભાવસાહેબને ગુરુ તરીકે માનનારા પરાગ વિજય ડ્રામા એકેડેમીના સ્ટુડન્ટ એટલું જ નમન કરે છે, એમને મીઠા યાદ કરે છે. તો જ્યારે ભાવસાહેબ ભવંશના ડિરેક્ટર પર નિયુક્ત થયા તો ત્યાર પછી એક ધાર રહે અમે બેંડા રહીએ. ભાવસાહેબ તો રોજ ગાડીમાં જતા. તો તમે નહીં માનો, વર્ષ 1.5 વર્ષ એવો સિલસિલો ચાલ્યો કે વિજય 10:30 ઉઠે, 11 વાગે ચા પીતા હોય ત્યારે ભાવસાહેબ બરાબર આવી જાય અને ડેફિનેટલી એની સાથે ચા પીએ. અડધો કલાક જે એનો ટાઈમ એટલો બેસે, ગપ્પા મારે, બધી વાતો કરી, નાટકની ને બધી એ બંને જણી અને 12 વાગે નીકળી જતા. તો ભાવસાહેબ મિત્ર તરીકે, રંગદેવતાના રંગકર્મી તરીકે, પરાગ વિજય ડ્રામાના ડિરેક્ટર તરીકે સલામ જ્યાં હોય. ભાવસાહેબ સાથેનું મારું એસોસિએશન 1976માં બિરલા ક્રીડા કેન્દ્રના બોટ હાઉસમાં થયું, જ્યારે તેઓ કિરણ સંપત દ્વારા નિર્મિત એક નાટક જેનું નામ હતું ચાલો રાણી ઘેર એનું દિગ્દર્શન કરી રહ્યા હતા. એ પછી ભાવસાહેબનું ને મારું એસોસિએશન ઘણું લાંબુ ચાલ્યું. નાટકની દુનિયામાં અથવા તો સ્ટેજ પર કેવી રીતે મૂવમેન્ટ કરવી, કેવી રીતે હલનચલન કરવી, કેવી રીતે જેસ્ચર્સ વાપરવા, કેવી રીતે ડાયલોગ ડિલિવરી કરવી વગેરેનું જ્ઞાન મને એમની પાસેથી મળ્યું. ગિરીશભાઈ એક એવા સજ્જન પુરુષ હતા, એવા સજ્જન માણસ હતા કે એનો જોટો જડે એમ નથી. ભાવસાહેબ સાથે મારું એસોસિએશન ફક્ત નાટક પૂરતું જ નહીં, સિરિયલોમાં પણ રહ્યું.
જ્યારે તેઓ ભાઈજાન સાથે, ઇમ્તિયાઝ ખાન સાથે સિરિયલો કરતા હતા, એમાં પણ હું અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે હું રહ્યો એમની સાથે. ઘણું લાંબુ એસોસિએશન રહ્યું અમારું. મને હજી પણ યાદ છે એ બિરલા ક્રીડા કેન્દ્રના બોટ હાઉસના રિહર્સલ્સ, બિરલા ક્રીડા કેન્દ્રના બીજા બે રિહર્સલ હોલ હતા, એમાં પણ બિરલા ક્રીડા કેન્દ્રનું કેન્ટીન અથવા તો બિરલા માતુશ્રીનું કેન્ટીન, જ્યાં બધા જ દિગ્ગજો ભેગા થતા સાંજે. એમાં એક સમય તો એવો હતો કે જ્યારે ભાવ સાહેબ અને એમની મંડળી બેઠી હોય ત્યારે ડોક્ટરો, જે ત્યાંના ડોક્ટરો હોય, તે કેન્ટીનમાં આવતા અને અમને બધાને બેઠેલા જોઈને એવું પોતાની જગ્યા બદલી લેતા. ભાવ સાહેબ સાથે એક નાટકમાં જે બી જરૂરિયાત હોય, જેમ કે મ્યુઝિક ઓપરેટ કેવી રીતે કરવું, લાઇટ કેવી રીતે ઓપરેટ કરવી, એ બધાનું જ્ઞાન પણ અમને આપતા. હું ટૂંકમાં કહીશ કે ઇટ વોઝ એન ઇન્સ્ટિટ્યુશન, ટોટલ ઇન્સ્ટિટ્યુશન, જ્યાં આગળ બધું મને પણ શીખવાડવામાં આવતું કે જે પણ આવે એ લોકોને શીખવાડવામાં આવતું. હું પણ એમની પાસેથી આ બધું શીખ્યો. એક બે નાટકોમાં મેં લાઇટ પણ ઓપરેટ કરી, એક બે નાટકોમાં મેં મ્યુઝિક ઓપરેટ કર્યું. ઘણું બધું એમની પાસેથી હું શીખ્યો છું. આજે જે કંઈ છું એ એમને આભારી છે એમ કહેવામાં મને કોઈ જાતની શરમ નથી, કોઈ જાતનો વાંધો નથી. ભાવ સાહેબ, તમે જો આજે હોત તો ઘણું બધું થઈ શક્યું હોત. ગુજરાતી નાટ્ય સંઘની જે સ્થાપના હમણાં થઈ છે એ વખતે પણ તમે ખૂબ જ મથ્યા હતા, પણ સંજોગોવશાત નહીં થઈ શક્યું. પણ હવે થઈ છે એટલે આપને એટલી શાંતિ તો હશે જ. હું આપને બહુ મિસ કરું છું. આતમને ઓઝલમાં રાખમાંથી 2000 સુધીના કંઈ કેટલાય પ્રસંગો નજર સામે આવી ગયા. પણ એક પ્રસંગ મારી, એમની અને ગુજરાતી નાટ્ય રંગભૂમિની, આ દોસ્તો, ગુજરાતી નાટ્ય રંગભૂમિની શિકલ બદલી નાખે એવો બન્યો. પાવી સાહેબની કેબિનમાં અતિ ઉત્સાહમાં મેં ભારતીય વિદ્યા ભવનની 20 વર્ષથી બંધ પડેલી એકાંકી સ્પર્ધાને પાછી ચાલુ કરવા માટે જોઈતા નાણાં આપવાની ઓફર કરી. રમેશ જમીનદાર કે એમ નહીં, મને કોઈ 5 વર્ષ માટે પૈસા આપે તો હું આ કાર્ય હાથમાં લઉં, નહીં તો આવતી વર્ષે પાછો કોની પાસે ભીખ માંગવા જાઉં. એમની વાત સાચી હતી અને એ વાત બહાર બિરદલ સાહેબની કેન્ટીનમાં બેસીને ભાવ સાહેબે ને બધાએ સાંભળી. મેં ભાવ સાહેબને કહ્યું, ભાવ સાહેબ, તમને હું લગભગ 30 વર્ષથી ઓળખું છું. તમે મારા ગુરુ જેવા છો. તમે જો આ એક્ટિવિટી કરવા માટે ભવનમાં બેસો તો હું કરી શકું. રમેશ જમીનદાર સાથે આંખથી આંખ મિલાવવી મુશ્કેલ પડે. તમે હો તો આપણે વિચાર વિમર્શ કરી શકીએ અને એક એક્ટિવિટીને પ્રદાન કરી શકીએ. એટલે ભાવ મને કે તારે મને નાટકમાંથી કઢાવી મૂકવો છે. મેં કહું, ભાવ, તમે બહુ જ હોશિયાર છો. તમે નાટક કરી શકો છો, પણ તમે બહુ સારા એડમિનિસ્ટ્રેટર છો. અને એમણે એ વાત ઝડપી લીધી અને આજે એ ઇતિહાસ રચાઈ ગયો છે કે ભારતીય વિદ્યા ભવનની કોપુડ ઇન્ટર કોલેજ ડ્રામા કોમ્પિટિશને આખી ભારતીય વિદ્યા ભવનની સાથે સાથે ગુજરાતીના નાટકોની ફાળ, કલાકારો બધું બદલી નાખ્યું. ભાવ હતા એ સમજતા હતા એ શું કરી રહ્યા છે. અને એટલે આજે એમના જ પગલે ચાલીને, એમના જ માર્ગદર્શન હેઠળ, એમને જ એકલવ્યની જેમ ગુરુ માનીને હું ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા 14 વર્ષથી ચલાવી રહ્યો છું. જોગનો જોગ જુઓ, એ પણ ભવનમાં બેઠા હતા, હું પણ ભવનમાં બેઠો છું. કદાચ આ ઋણાનુબંધ ભવન સાથે, મુનશી સાથે, કલ્ચરલ એક્ટિવિટી સાથે એવો બંધાયો હશે કે આજે પણ ભાવને હું મારા એકલવ્ય ગુરુ તરીકે માનીને જ આગળ વધી રહ્યો છું. ઘણા બધા એમના ગુસ્સાના પ્રકરણો પણ છે અને બધાને બાજુએ રાખીએ. એમની આ સિદ્ધિ ઇન્ટર કોલેજમાંથી છોકરાઓને પેદા કરી આપવાની અને ખાલી એકની 6 લેંગ્વેજમાં, એ કદાચ બીજા કોઈનું કામ નહોતું. મને ખુશી છે કે હું એમની ભેગો હતો. મને ખુશી છે કે આજે પણ
એ મારી નિગાહ છે અને એટલે આ કામ થઈ રહ્યું છે. બાપ સાહેબ ગુજરાતી રંગભૂમિમાં સક્રિય થયા તે પહેલા આંતર કોલેજ નાટ્ય સ્પર્ધામાં સક્રિય ભાગ ભજવ્યો. અનેક નાટકોમાં અમે કામ કર્યું હતું. અનેક નાટકોનું દિગ્દર્શન સંભાળ્યું. મને યાદ છે ત્યાં સુધી લગભગ 1957-58ના અરસામાં પહેલી વખત ભાવ સાહેબ સાથે મારી મુલાકાત. હું પોતે એક કોલેજમાં ભણતો એક વિદ્યાર્થી હતો અને આ ભાવ સાહેબ જેવા છે કે કારણ કે મર્યાદા આદરણીય વ્યક્તિઓને હું જોતો, એ લોકોના નાટકો વિશે સાંભળતો, વાતચીત કરતો, એમની સાથે વાતચીત કરતો. રંગભૂમિ વિશે જેટલું હું જાણી શકું, જાણવા માટે મને ખૂબ મદદ હતી. હું જ્યારે ગવર્મેન્ટ લો કોલેજમાં ભણતો ત્યારે મેં એક નાટક કર્યું હતું ટીમ બંદર. ને આ શો હતો લગભગ 1960માં. ત્યારે ભાવ સાહેબ ખાસ એ નાટક દિગ્દર્શન સંભાળવા માટે લો કોલેજ આવતા. એમની સાથે ભરત દવે આવતા. એ લોકો બધા સાથે ભેગા મળી એટલું બધું પ્રોત્સાહન આપતા અને નાટક તૈયાર કરવામાં ખૂબ જ મદદ કરી. છેવટે નાટક બોમ્બે યુનિવર્સિટીના આંતર કોલેજ સ્પર્ધામાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું અને યશ ઘણો ખરો ભાવ સાહેબને જાય છે અને મને મિત્રો. गुजराती नाटकों में मैंने जब काम करना शुरू किया जिस 83 मैंने पहली बार भव साहब को देखा था. भवंस में हमारे ग्रैंड रिहर्सल थी और उसमें वो आए थे और भव साहब की पर्सनालिटी ऐसी थी कि एक बार कोई आदमी उनको देखे तो भूल नहीं सकता है, ऐसी पर्सनालिटी थी. तो और वो बड़े चाव से और मराठी में जैसे हम कहते हैं कौतुक से वो नाटक देखते थे. और तब तक मेरी गांधी भी आ चुकी थी, इसलिए थोड़ा सा मेरे बारे में उनको काफी सराहना करते थे मेरी. तो जब मेरा तो वो पहला गुजराती नाटक था, मुझे गुजराती आती भी नहीं थी, तो मैं हमेशा थोड़ा सा सोच के आगे वाला मेरा सेंटेंस कौन सा है और वो सोच के मैं स्टेज पे बोलती थी. तो बीच बीच में बहुत पॉज आ जाते थे और एक बार काफी शोज उसके हो गए और मैं जानती थी मेरे थोड़े थोड़े पॉजेस आते हैं, लेकिन फिर भी सही गुजराती बोलना मेरे लिए ज्यादा इम्पोर्टेंट था, तो मैंने वो वैसे ही रख दिया था. तो एक बार वो आए और मुझे कहने लगे, रोहिणी तुम जो वो 2 सेंटेंसेस के बीच में पॉज लेती हो लेकिन उसको भर देती हो ना, तो वो तुमसे मुझे सीखना है. मैंने कहा भाव साहब मैं आपको क्या सिखाऊं, आप मुझसे क्या सीखेंगे, मैंने ही आपसे सीखना पड़ेगा. लेकिन उन्होंने और फिर मैंने थोड़ा सा वो करके बताया कि भाव साहब आप मुझसे बड़े हैं, ये कहिए ना कि बीच में पॉज मत ले लो, ये क्यों कह रहे हैं आप कि तुमसे सीखना पड़ेगा. तो ये बात इतनी जहन में रही मेरी उसके बाद. और उसके बाद मैंने काफी गुजराती शोज किए, तो हमेशा वो आते थे और मुझे कॉम्प्लीमेंट्स देते थे और एक अलग सा ही उनके लिए आदर भाव मेरे मन में पैदा हुआ था. और अभी तक वो मैं चीज याद रखती हूँ कि किसी भी 2 सेंटेंसेस में इतना पॉज नहीं लेना चाहिए ताकि कोई मुझे कहे कि जरा वो अच्छा कर लेती हो. तो एनीवे सो आई रिमेम्बर भाव साहब वेरी मच. એમના માર્ગદર્શન હેઠળ કામ કરવું હોય, એમના દિગ્દર્શન હેઠળ કામ કરવું હોય તો તમારા પર શક્તિ પણ જોઈએ અને સહન શક્તિ પણ જોઈએ. એ બહારથી જુઓ તો સમજો કે નારિયેળ બહારથી કડક હોય પણ અંદર જે મીઠા પાણીનું ઝરણું હોય એવું આ મીઠા પાણીનું એક ઝરણું હતા. મારો પરિચય કિશોર ભટ્ટના લગભગ 79 ની આસપાસનું એક નાટક તો મોસમે કોયલ ટોકી, પહેલું જ નાટક. કોઈ પરિચય નહીં, કોઈ ઓળખાણ નહીં, કોઈ સંબંધ નહીં, પણ એ નાટકમાં કામ કર્યા પછી કિશોરભાઈના કારણે બી
મને એમની સાથે એટલો બધો પરિચય થયો કે એની અંદર મને એક નાનકડો કોમેડી રોલ મળ્યો નોકરનો. અને નોકરનો રોલ મળ્યા પછી એમને મારી પીઠ થાબડી, ભીનતર થાબડી, કીધું ક્યાં હતો અત્યાર સુધી? મેં કીધું અત્યાર સુધી અહીંયા જ હતો, પણ કોઈ ચાન્સ તો મળવો જોઈએ, કોઈ તક તો મળવી જોઈએ. અને મને કિશોરભાઈએ તક આપી. એ પછી અમારો ને એમનો બંનેનો સંબંધ વધતો ગયો. જો સાહેબ, સમય બદલાનો સારો આવતો હોય છે, પણ ક્યારેક સમયસર નથી આવતો ને તો પછી પ્રોબ્લેમ થાય છે. અને એટલા જ માટે પછી તો એમના દિગ્દર્શન હેઠળ મેં એક નાટક કરેલું ગગનવેદી. એ ગગનવેદીની અંદર મને મારવાડીનો રોલ ભાવ સાહેબે આપ્યો. અને એ મારવાડીનો રોલ જે કરેલો, જે અભિનય કરેલો, એ એટલો બધો લોકો સુધી પહોંચ્યો તો લોકોનો ખૂબ અભિનંદનના વરસાદ વરસી ગયો. ભલે મેં રોલ કર્યો, પણ તક અને તકદીર બંને એમના કારણે બદલાય સાહેબ. એ પછી તો એમનું મેં ચિત્રેલા મોરલાઓ ટોકો કર્યો. એ પછી મેં એમની સાથે એક 3-4 સિરિયલો કરેલી. એક હતી સૂર્ય વચ્ચે શાંતિલાલ, બીજી હતી માણેકચોકના મણીલાલ. એ પછી વડામણા કરીને એક નાટક આવ્યું, જેની અંદર ઉત્તર ગુજરાતની તળપદી ભાષા, એની અંદર જે રોલ કરવાનો હતો એ પણ એમને મને આપ્યો. એ પછી ધીરે ધીરે ખબર પડી ગઈ કે આ વ્યક્તિત્વ એક એવું છે કે જેના હેઠળ જો તમે કામ કરો તો તમારું તક અને તકદીર બંને બદલાય. બસ મારા પર તક અને તકદીર બદલાયા. એમના નિવાસનું નામ હતું પ્રભુ કૃપા. પ્રભુ કૃપા એટલે હું કાયમ માટે એમ કહું કે બીજા પ્રભુની ખબર નથી, પણ આ પ્રભુ જે છે એની કૃપા દરેક કલાકારો પર ઉતરી છે. અંગત, પારિવારિક અને વ્યાવસાયિક એટલે રંગભૂમિના જીવન વચ્ચે ભાવ સાહેબ કેવી રીતે સંતુલન જાળવતા? That was a very different life only, theatre. You know, as we were growing up, we did not know anything about him. Later on, my mummy મને એક વાત કહી કે my father had told her, he's, you know, much after dad passed away, was asking her, you all had such a beautiful relationship, અને આટલું મોટું ઘર, આટલી તમારા પર જવાબદારીઓ, you know, parents, his sister, બધા અમે સાથે રહેતા. We were 9 people in the house, અને એમની બહેનો પણ આવતા. That was the main, ખારનું ઘર was the main house where everybody used to come and go. So she said, જે બી થતું, ડેડીએ મને કહ્યું હતું કે હું ઘરે આવું ત્યારે જેટલું મને કહેવાનું હોય, કમ્પ્લેન કરવાની, જે બી કિચકિચ કશું બી કરવાની મને કહેવાનું. Once I change into my kurta pajama and I come into the bedroom, that is your time and my time. After that, we will not talk anything unpleasant. And she said, I never did, and it stayed that way. So I think that's the kind of man he was. He was there for you, but he knew when to cut off as well. એવું કારણભૂત હતા ભાવ સાહેબ? કારણભૂત means? રંગભૂમિમાં, મનોરંજન ક્ષેત્રમાં તમે પ્રવેશ કર્યો. Was he an inspiration? Not really, કારણ કે મારે તો એક્ટિંગ કરવી જ નથી. પણ અમે નાના હતા એટલે આવું બધું ડેડી સાથે સ્ટોરી પ્લેઇંગ એ બધું કરતા. એમાં યુ નો આઈ વુડ એક્ટ આઉટ સર્ટન થિંગ્સ. સમટાઈમ્સ વી વુડ બી પ્લેઇંગ કે આજે મેન્ટલ અસાઇલમની ગેમ રમવાના છે, એટલે કોઈ ગાંડીનો રોલ કરવો એમાં, અને એ કંઈક બીજો રોલ કરે વોર્ડનનો, અને મારી બહેન ભાઈ એટલે એવું બધું કરતા. તો યુ યુઝ ટુ સે કે યુ એક્ટ વેરી વેલ, યુ એક્ટ વેરી વેલ. ઇટ વોઝ ઓકે. આઈ વોન્ટેડ ટુ બી અ સાયકોથેરાપિસ્ટ. આઈ ફિનિશ્ડ. મેં શરૂ કર્યું એકચ્યુઅલી અંકલ સાથે, કાંતિ મડિયા સાથે કામ કરવાનું, બીકોઝ દે ફેલ દેટ હા તું સરસ કરી શકે છે, ચાલ આ નાનો રોલ બાંધશે આમાં કર. મેં કહ્યું પૈસા કેટલા મળશે? તો મને કે 50 રૂપિયા મળશે કવર. 50 રૂપિયા રેડી? તો મને 500 રૂપિયા આપી છે પોકેટ મની, ગાડી અપાવી છે. તો he said કે હા પણ 10 શો થશે. તો ઓકે 500 and 500. Okay, so I started only to earn that extra money, so I don't have to take anything from dad, and I can tell him I'm independent, I can do what I want to. But yeah, I was going to go to Kansas University for my PhD, and then Bunyad happened, so I took it up. So I don't know if I was inspired by him, but maybe subconsciously I may have been. But once I did Bunyad, then I started taking him more seriously and talking to him about my acting, which I never did before. But talking to him about aam karwanu, aam thay to su karwanu, you know, things like that, picking up things from him. Did he give you any guideline કે આ ક્ષેત્રમાં આમ જ કરવાનું કે તેમ કરવાનું? And he was a great teacher. Yeah, he was a great teacher, but he was never, you know, he always told us કે જો પોતે વિચારવાનું. હું કહું કે દિવસ છે એટલે એમ નહીં વિચારવાનું, પોતે વિચારવાનું દિવસ છે કે રાત છે. પણ ડેડ કહે છે દિવસ છે તો he has more experience, so કદાચ it might be right, but come to conclusions yourself. But he did say things like, you know, કે આ તું ટીવીમાં કરવા માંડી છે તો you start acting, you know, only body language you start forgetting. So he told me that 2 વર્ષે એક play કરવાનું where you use your entire body and you know you can experiment. He said use it as a learning workshop, which I thought was very right. So he did give a lot of tips and advice, and sometimes
મારું બી એમનું ગરમ હતું તો મારું બી એમનું જ છે, એટલે સમટાઈમ આવે છે ના મારે કરવું એવું કરીશ. સો દેર યુઝ ટુ બી દેટ કાઇન્ડ ઓફ થિંગ, બટ યા અ લોટ ઓફ એડવાઇસ. રંગભૂમિ પર સિતારા બનવું એટલે સ્ટાર બનવું એ ભાગ્ય કહેવાય, અને રંગભૂમિ પર બહુ સારા ઉત્તમ શિક્ષક બનવું એ અહોભાગ્ય કહેવાય. મને યાદ છે કે હજી હું મુંબઈ સમાચારમાં લખવામાં વધુ વ્યસ્ત રહેતો હતો અને રંગભૂમિ પર એક રંગકર્મી તરીકે મારું આગમન થવાનું બાકી હતું. હા, સ્પર્ધાઓમાં ભાગ લેતો થઈ ગયો હતો, અને એ દરમિયાન જેમ દરેક ઉગતા કલાકારથી માંડીને પ્રસ્થાપિત કલાકાર સુધી સૌ ભારતીય વિદ્યાભવન કે ભાઈદાસ અથવા પ્રબોધન ઠાકરે બોરીવલીના ચક્કર મારે, એમ હું પણ ભવનના ઓટલે નિયમિત જતો. અને સ્વાભાવિક છે કે ભાવ સાહેબ ત્યારે ત્યાં ધુરા સંભાળીને બેઠા હતા, એટલે એમની સાથે પણ ઘણીવાર મળવાનું, અને એમની પાસેથી એ મુલાકાતો દરમિયાન જાણીએ અજાણીએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એટલું બધું શીખવા મળ્યું કે ના પૂછો વાત. અને એ દિવસોમાં જ અનેક રંગકર્મીઓ સાથે પણ મારો નિકટનો પરિચય થયો. એક સ્પર્ધામાં ભાગ લીધા પછી, અમુક ઇનામો જીત્યા પછી કોઈક નાનકડી વાતે ભાઉ સાહેબ સાથે મારે અંટસ પણ પડી, અને એમણે મને કહ્યું તું કાલે આવીને મળ, પછી આપણે વાત કરીએ. બીજા વિશે એમની ઓફિસમાં કલા કેન્દ્રની મને બેસાડી ચા પીવડાવી, ખૂબ સરસ રીતે સમજાવી, અને મને કહ્યું કે આ બધું જ એક ઉગતા કલાકારના જીવનનો એક અંતરંગ કિસ્સો છે. એ પછી મડિયા સાહેબ મળ્યા, એમણે પણ મને ખૂબ સરસ વાતો સમજાવી, અને એ દિવસને આજનો દિવસ મારા જીવનમાંથી ભાવ સાહેબનું સ્થાન અવિચળ રહ્યું, ક્યારે એ કોઈ બીજું લઈ શક્યું નહીં. આજે જ્યારે આટલા વર્ષે એમની સ્મૃતિમાં આપણે એક સુંદર મજાનો વિડીયો બનાવી એમના સંસ્મરણો વાગોડી રહ્યા છીએ, ત્યારે મને એમ થાય કે આપણને જો ભાવ સાહેબ જેવા અમુક સમર્પિત શિક્ષકો ના મળ્યા હોય, અત્યારે આપણી રંગભૂમિની જે પરિસ્થિતિ છે એ કેવી હોય. બેશક આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય હોય, અને આપણી પાસે અત્યારે જે રંગકર્મીઓનો કાફલો છે, ફાલ છે, એ ખૂબ ઓછો થઈ ગયો. ભાવ સાહેબ, તમને ખૂબ ખૂબ ચાહીએ છીએ. તમારા પછી પણ અમે ભારતીય વિદ્યાભવનને કમલેશભાઈ થકી એટલું જ સજીવન અને ધબકતું રાખવાનો સતત પ્રયત્ન કર્યો છે, અને તમારા આશીર્વાદ અને કમલેશભાઈના આશીર્વાદથી આગળ જતા પણ ભવન આ રીતે જ સતત રંગભૂમિની સેવા કરતું રહેશે એવો અમને વિશ્વાસ છે. ભાવ સાહેબ અને ભારતીય વિદ્યા ભવન એ બંને વસ્તુ એક સિક્કાની બે બાજુ છે. જ્યારે જ્યારે ભારતીય વિદ્યા ભવન તરફથી પસાર થઈએ ત્યારે એક ક્ષણ માટે રોકવાનું મન થાય જ, કારણ કે એક ડોક્યુ કરી આવ્યું. ભલે ભાવ સાહેબ હાજર નથી, પણ ત્યાં આગળ જઈને ખાલી ઉભા રહીએ ને તો પણ આસપાસ ભાવ સાહેબ હોવાની પ્રતીતિ જરૂર થાય. એ જ રીતે એક સિક્કાની બે બાજુ છે ભાવ સાહેબ અને ઇન્ટર કોલેજિયેટ એક્ટિવિટી. ભારતીય વિદ્યા ભવન અને ઇન્ટર કોલેજિયેટ એક્ટિવિટી આ બે વસ્તુ ભાવ સાહેબ વિના અધૂરી. ધનુષના પગથિયેથી ઘણા લોકોની રંગભૂમિની યાત્રા શરૂ થઈ છે. મારા જેવા અનેક લોકો આજે રંગભૂમિમાં સંકળાયેલા છે, અને ઇન્ટર કોલેજમાં સહભાગી થયેલા અમે લોકો આજે 1 એપ્રિલે જ્યારે ભાવ સાહેબની જન્મ જયંતિ છે ત્યારે એમને અચૂક યાદ કરતા આ પ્રસંગ યાદ કરવાનું કોઈ દિવસ આજ સુધી ચૂક્યા નથી ને ચૂકતા નથી. કોણે કહ્યું ભાવ સાહેબ નથી હયાત? ખોટી વાત છે. ભાવ સાહેબ આજે પણ હયાત છે. એક વખત ભારતીય વિદ્યા ભવન તરફ જાઓ અને ઉભા રહો તો તમને ક્યાંક બેઠેલા ભાવ સાહેબ પ્રતીતિ કરાવશે. એની આસપાસનો ચાનો ગલ્લો તમને પ્રતીતિ કરાવશે. એ થિયેટરની સીટ્સ, થિયેટર એ તમને પ્રતીતિ કરાવશે કે ભાવ સાહેબ આજે પણ ત્યાં ગયા છે. એ જન્મ જયંતિએ ખૂબ ખુશ
થઈને અમે તમને યાદ કરીએ છીએ ભાવ, અને અમે હંમેશા ઈચ્છીએ છીએ કે તમે જે કર્યું એમાંનું જો થોડુંક અંશ અમે કંઈક કરી શકશું તો અમે ખરેખર અમારી જાતને સાર્થક માનીશું. હૃદયપૂર્વક પ્રણામ ભાવ. હું ગિરીશભાઈને ગિરીશ અંકલ કહેતી પહેલા, કારણ કે પપ્પાને લીધે બધાને જ ઓળખતી, એટલે મોટા હોય તો અંકલ અને ફિમેલ આર્ટિસ્ટ બધા બેન. સો ગિરીશ અંકલ. અને કોલેજમાંથી જ્યારે હું કોલેજ કોમ્પિટિશનમાં ભાગ લેતી થઈ ત્યારે ક્યારેય ગિરીશ અંકલમાંથી ભાવ થઈ ગયા ખબર જ નહીં પડી. એટલે સભાનપૂર્વક મેં એ સંબોધન બદલ્યું જ નહોતું, પણ એ ભાવ સંબોધન એટલું લાડકું અને વહાલું હતું, એ ક્યારે ભાવ થઈ ગયા ખબર નહીં પડી, પણ એ બહુ જ ગમ્યું. કોલેજ કોમ્પિટિશન્સના દિવસો તો આજે તમે જેમણે પણ એમાં ભાગ લીધો હશે, અત્યારે કોઈ પણ ઉંમરના તબક્કા પર હોય, એ દિવસો યાદ કરીને એમના ચહેરા પર આનંદ આવતો જ હશે, અને ભાવને યાદ કરીને મોઢા પર સ્માઇલ આવી જ જાય. કારણ કે મસ્ત આમ તલવાર કટ મૂછો વાળા, આમ સ્ટ્રિક્ટ પણ ખૂબ જ પ્રેમાળ. મને યાદ છે કે મેં જ્યારે વ્યાવસાયિક રંગભૂમિ પર કામ કરવાનું શરૂ કર્યું અને મારો શો હતો ત્યારે ભવન્સ જતી, તો એમની ઓફિસ ઉપર એટલે આમ પેલી આદત પ્રમાણે આમ જોઈ લેવાતું કે ભાવ છે, અને આમ સડસડાટ મેકઅપ રૂમ તરફ જતી રહેતી. એક વખત અમને બોલાવી અહીંયા, એટલે હું ડરી ગઈ કે મેં કંઈક, પછી થયું કે ના ના કોમ્પિટિશન થોડી છે. સો એમણે પછી કટિંગ ચા પીવડાવી. અને બીજો કિસ્સો એ છે કે આઈ થિંક 92 કે 93માં સરિતાબેન સાથે સખા સૈયારેની ટૂર હતી અમેરિકા, અને ખબર પડી કે ભાઈ અમેરિકા જઈએ છે તો જો એક્ટર્સનું આઈડી કાર્ડ હોય તો તમે ત્યાંના બ્રોડવે પર નાટક જોવા જાઓ તો તમને કન્સેશન મળે. હવે ત્યારે એટલા પૈસા ખર્ચવાની ક્ષમતા તો હોય નહીં, એટલે આઈડી કાર્ડ બનાવવા ઉપડ્યા, એ તો જરૂરી છે. અને ભવન્સમાં ભાવ કરતા હતા, એટલે ફોર્મ ને ફોટો ને એવું બધું લઈને હું તો પહોંચી ગઈ, અને બધું રેડી હતું, એટલે આમ ભાવે ખાલી સહી કરવાની હતી. તેમણે જોયું ને પછી મારી સામે જોયું, મને કહ્યું કેમ ખાલી એક્ટર, તું તો લખે છે ને, રાઇટર નહીં? મેં કીધું હા ભાવ. તો એક્ટર પછી કોમા કરીને રાઇટર એમણે એડ કર્યો અને પછી સાઇન કરી. સો એ કાર્ડ મારી પાસે હજી પણ છે, પણ ફોટો બહુ ભયંકર છે. વેલ, એ પહેલું એક્ટર રાઇટર તરીકેનું કાર્ડ, ઓળખાણ એકચ્યુઅલી ઓન પેપર, એ યાદગીરી ભાવ સાથે અટેચ છે. અને ભાવ એટલે એક કોમ્પિટિશનના ભીષ્મ પિતામહ. આજે કોઈ પણ એમને યાદ કરીને ખૂબ જ આનંદ પામતા હશે. આજે એમનો જન્મદિવસ છે, એમને ખૂબ વંદન અને ખૂબ વાલ ભાવ. એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ નો જમાનો, ટેલિવિઝનની વાત કરું, અને એકાદો પેલું અંશ મેં નાટકનો જોયો હતો. જ્યાં સુધી ભૂલતો નથી, નાટકનું નામ હતું સંતાનો સૌ ગાંધારી, અને એમાં એક રાજનેતાનું પાત્ર હતું જે પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસને કંઈક આમ કહીને કે ધૂપકારી જ કાઢે છે. એમનો જે રૂવાબ હતો એક પાત્રનો, જે દબદબો હતો, જે બોલવાની છટા હતી, એ જોઈને હું એકદમ ચોંકી પડ્યો. કીધું કોણ છે આ ભાઈ? બહુ નાનો હતો ત્યારે, અને ખબર નહીં પડી, કારણ કે બહુ નાટકોમાં વિશે જાણકારી નહોતી મારી પાસે. ત્યારબાદ ઘણા વર્ષો વીત્યા, બાળ નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી, અને ભવનના પગથિયે બેસવા હું, કમલેશ મોતા અને રાજેશ સોલંકી અમે 12 પગથિયા ઉપર બેઠા હોઈએ, અને ત્યારે હું જોતો ત્યારે આ તો પેલી જ વ્યક્તિ ટેક્સીમાંથી ઉતરે, ભાવ સાહેબ બપોરના ટાઈમ પર, અને એમની અંદર કેબિનમાં જાય, અને અમે લોકો આમ, એટલે ખાસ કરીને હું, કારણ કે મારે કઈ બહુ પરિચય નહોતો એમની સાથે, કમલેશનો હતો પરિચય, અને બધા ખાલી નમસ્તે કે હાય હેલો કે હાથ કરીએ કે ખાલી સ્માઈલ આપીએ. અને થોડા દિવસો બાદ અચાનક ભાવના કેબિનમાંથી દીપક કે મિશ્રા, મને યાદ નથી આવતું, પણ એમને જે પીયુન હતા, આસિસ્ટન્ટ, એમણે આવીને અમને કહ્યું કે ભાવ તમને અંદર બોલાવે છે. અમે ડરી ગયા, મને થયું કે શું થયું, શું હશે કરીને, અને મારી તૈયારી નહોતી અંદર જવાની, પણ
કમલેશ કે ચલ 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 વાંધો નહીં, ભાવ છે, સારા વ્યક્તિ છે. મેં નાના યાર, મેં તો જોયા હતા એમને એક નાટકમાં ટીવી ઉપર કેવા દબડાવી નાખ્યા હતા બધા પોલીસ વાળા. આપણને બી દબડાવી નાખે તો અહીંયા દાદરા પર કેમ બેઠા છે કરીને. એટલે કે ચલ તો ખરો અંદર. અમે ગયા અંદર અને હવે ખૂબ પ્રેમથી અમને બેસાડ્યા ઉપર એમની કેબિનમાં અને કોફી પીવડાવી અને અમને કહ્યું કે તમે 3 જણા કેમ બહાર હંમેશા બેઠા રહો છો લફાકા લેતા. આ એમના શબ્દ હતા ભાવના, લફાકા લેતા. અને કાલથી તમારે અંદર બેસવાનું ઓફિસમાં આવ્યું. ખાલી માથું ધોડાવ્યું કારણ કે ખબર નહીં શેને માટે અમને અંદર બોલાવે છે, શું કામ બોલાવે છે. પછી થોડા દિવસ અમે લોકો અંદર જ રહ્યા અને થોડા દિવસ બાદ ભાવે અમને કહ્યું કે તમે 3 જણા બહાર બેસીને ખોટે ખોટો ટાઈમ વેસ્ટ કરો એના કરતા અહીંયા ઓફિસમાં કેબિનમાં બેસીને કંઈ કામ કરો. તમે લોકો કલા કેન્દ્રનું કામકાજ છે, આ છે, તે છે. અને અમે 3 જણા ભવનની કોમ્પિટિશન દરમિયાન ટોટલી એક્ટિવ થઈ ગયા. That was the time when we realized, at least I realized, કે જેને હું નાળિયેર જેવા એકદમ આપણે કઠણ કાળજાનો સમજતો હતો એ ભાવ કેટલા નરમ દિલના વ્યક્તિ છે. એમને શું કામ ભાવ સાહેબ કહેતા હતા? મને કોઈક એમ કહ્યું હતું કે કોઈ એક નાટકમાં એમને પાત્ર ભજવેલું જેનું પાત્રનું નામ હતું ભાવ સાહેબ અને ત્યારથી એક પ્રેક્ષકોમાં પ્રચલિત થઈ ગયા હતા ભાવ સાહેબના નામ. ગિરીશભાઈ, લોકો કહેતા હતા કે દુર્વાસા મુનિ જેવા છે, પણ હું કહીશ કે ના, દુર્વાસા મુનિ જેવા એમનો કદાચ સ્વભાવ હશે, કોઈક વખત ગુસ્સે થઈ જતા હશે, પણ એ વ્રજાતપી કઠોરાની અને કુસુમાતપી કોમલાની જેવા હતા. એટલે એમનું હૃદય જે છે કુમળા ફૂલ જેવું હતું. એ મારો પ્રત્યક્ષ અનુભવ છે. એમનું વાંચન બહુ જ વિશાળ હતું અને હું એમને કહું કે એમને નવી નવી વસ્તુઓ જાણવાનો અતિશય શોખ. એ કોઈ પણ કાર્ય જે છે એ કરવા ખાતર કરતા નહોતા, જીવ દઈને એ કાર્ય કરે. કે જ્યારે નવું માધ્યમ આવ્યું દૂરદર્શનનું, ટીવીનું, તો એમણે એના પુસ્તકો વસાવ્યા, વાંચવા લાગ્યા કે આનું ડિરેક્શન કેવી રીતે થાય, આનો અભિનય કેવી રીતે થાય. એ સજ્જતા એમણે કેળવી. એ મને એમનું પાસું બહુ જ ગમી ગયું. અને સામાન્ય રીતે એવું થાય છે કે લોકોની પહેલી ઇનિંગ જે છે એ તો જોરદાર જાય, પણ સેકન્ડ ઇનિંગ જે છે એ એકદમ કથળી જાય છે અને હાલત ખરાબ થઈ જાય છે. જ્યારે ગિરીશભાઈએ એ જોયું કે એમની સેકન્ડ ઇનિંગ પહેલી ઇનિંગ કરતા પણ વધારે સરસ રીતે જાય. એમણે ભારતીય વિદ્યા ભવન કલા વિભાગનું, કલા કેન્દ્રનું ડાયરેક્ટર પદ સ્વીકાર્યું અને ભારતીય વિદ્યા ભવનની એકાંકી સ્પર્ધા જે બંધ થઈ ગઈ હતી એને પુનર્જીવિત કરી વર્ષો સુધી ચલાવી. અને સાથે સાથે એમણે એક બહુ જ મહત્વનું કામ કર્યું, તે એક્ટરો તૈયાર કરવાનું. એકલે હાથે એમણે ભારતીય નાટ્યપીઠ ચલાવી અને કેટલા એક્ટર્સો અને એક્ટ્રેસીસ જે છે એ ગુજરાતી, મરાઠી, હિન્દી ભાષી તૈયાર કર્યા, જે આજે ટીવી, નાટકો અને ફિલ્મોમાં કાર્યરત છે અને સફળતાથી કામ કરી રહ્યા છે. મને એમની આ વસ્તુ બહુ જ ગમી ગઈ. એ ખરેખર બહુ જ ઉમદા માણસ હતા અને જનરસ હતા. અમે જ્યારે નાના હતા ત્યારે અમને જુદી જુદી મેડિકલ કોલેજીસમાં મોકલે કે ત્યાં આ જઈને ગુજરાતી નાટકો એમના માટે ડિરેક્ટ કરો. એમના જ નાટકો હોય એ અમને કે ત્યાં તમે જાઓ, ડિરેક્ટ કરો અને નામ તમારું આપવાનું ડિરેક્ટર તરીકે. એ રીતે તમે નાટકોનું ડાયરેક્શન કેવી રીતે થાય એ શીખશો તમે અને રંગભૂમિ સાથેનો તમારો પરિચય વધારે ગાઢ થશે. આવા ઉમદા આદમીને હું હંમેશા મિસ કરું છું. એમને લાખો વંદન અને સલામ. ગિરીશભાઈ, તુસી ગ્રેટ હો. ભાવ સાહેબ એક બહુ જ સ્ટ્રોંગ વ્યક્તિત્વ હતું. મક્કમ નિર્ધાર સાથે કામ કરતા અને અમુક વસ્તુઓ એ નક્કી કરતા શિસ્ત પાલનમાં નહીં અને દુર્લભ એવા વ્યક્તિત્વ સાથે એમણે નાટકની અંદર ભાગ પણ ભજવ્યો. કાચી નિંદર કાચા સપના, આતમની ઉદરમાં રાખવા, અમલદાર કરીને એક નાટક જે ચંદ્રમન ભટ્ટ સાહેબે રજૂ કર્યું હતું, એમાં પણ એમની મહત્વની ભૂમિકા ભજવી હતી. વિવિધ ભૂમિકા ભજવતા છેવટે ભારતીય વિદ્યા ભવનની સંસ્થાઓમાં વધારે ગયા. મેં ભાવસાહેબ સાથે માત્ર એક જ નાટકમાં કામ કર્યું, પણ જે કંઈક મારો પરિચય એમની સાથે હતો, જે કંઈ હું એમના વિશે જાણતો એ બહુ જ લાભદાયક હતું. મારે ઘણું જાણવા મળ્યું, ઘણું શીખવા મળ્યું. ભાવસાહેબ એક એવી વ્યક્તિત્વ હતા કે જેનામાં લીડરશિપની
બધા જ ગુણો હતા અને એમને બહુ જ નિષ્ઠાથી એ જવાબદારી નિભાવી. આજે ભાઈ સ્વામીને હૃદયપૂર્વક યાદ કરું છું અને શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ પણ અર્પણ કરું છું. અને ગુજરાતી રંગભૂમિમાં એમનું નામ હંમેશા યાદ રહેશે, લોકોને સુવર્ણ લાગશે. ભાવ સાહેબ એટલે અમારા પિતા સમાન. અમારા છોકરાઓ એમને બુદ્ધા દાદા કહીને જ બોલાવતા હતા. આજે જે જીવનના તબક્કા સુધી કમલેશ પહોંચ્યા હતા એમાં સૌથી મોટો યોગદાન ભાવ સાહેબનો જ હતો. કમલેશ ભવન્સના કરિક્યુલર એક્ટિવિટીઝથી લઈને ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનના દરમિયાન ભાવ સાહેબના સતત ગાઈડન્સ મળ્યા. કલા કેન્દ્ર એ કમલેશના ભાવ સાહેબના વારસામાં મળેલી થિયેટરની સેવા કરવાની જોઈ હતી. અમે કમલેશ પોતાના પરિવાર ભાવ સાહેબના ખૂબ ખૂબ ભાવ સાહેબ, ભાવ સાહેબ, ભાવ સાહેબ, અમારા માટે માત્ર ભાવ સાહેબ. ગિરેશ દેસાઈ એમનું નામ છે એ તો બહુ પછી અમને ખબર પડી. એમના ઘણા બધા નાટકો ઘણા બધા સ્ટુડન્ટ્સને યંગસ્ટર્સને જોવા નથી મળ્યા, પણ એક્ટર તરીકે પણ એ કેટલા સક્ષમ હતા, કેટલા સજ્જ હતા. કાકા ચાલે વાંકા નામની એમની એક સિરિયલ બહુ જ ફેમસ હતી એ જમાનામાં. એમાં મસ્ત કોમેડી કરતા અને યુટ્યુબ પર અવેલેબલ છે કાંતિ મળ્યાની સરસ મજાની અદ્ભુત કહી શકાય એવી ક્લાસિક ફિલ્મ કાશીનો દીકરો. એમાં વહુ પર બળાત્કાર કરનાર જુલ્મી સસરા તરીકેની એમની કિન્નાખોરી પણ તમે જોશો ને તો ભાવ સાહેબ ઉર્ફ ગિરેશ દેસાઈ કેટલા ગ્રેટ એક્ટર હતા એની પણ જાણ તમને થઈ જશે. ભાવ સાહેબ, તમારા વિશે બોલવા બેસીએ એટલું ઓછું છે. તમને શત શત નમન અને લાખો અને કરોડો કહી શકાય એટલા વંદન. થેન્ક યુ સો મચ ભાવ સાહેબ, મારા જીવનમાં અમારા સૌના જીવનમાં આવવા બદલ અને આંતર કોલેજિયેટ પ્રવૃત્તિઓમાં વેગ અમને આપવા બદલ. જ્યારે જ્યારે પણ મુંબઈમાં, અંડરલાઈન કરીને કહું છું, મુંબઈમાં ઇન્ટર કોલેજિયેટ ગુજરાતી ડ્રામા કોમ્પિટિશન્સ થશે, એકાંકી સ્પર્ધાઓ થશે, ત્યારે ત્યારે તમે અચૂક યાદ આવશો. કઈ કામ ન હોય, કોઈ જ કામ ન હોય અને છતાંય મળવાનું મન થાય એવું વ્યક્તિત્વ. અમે તો ભારતીય વિદ્યાભવનની અંદર જ્યારે પોતે હતા, આપણે પરમેશની ઋતુમાં તો એ ભારતીય વિદ્યાભવનની અંદર પહેલા જયારે ભાવ સાહેબ હતા ત્યારે ભાવ સાહેબના અઠવાડિયામાં એક બે વાર કઈ કામ ન હોય તોય મળવાનું. અને કોઈ પણ કલાકાર, એ હાસ્ય કલાકાર હોય તો ગાયક હોય ને ત્યારે એ મારું નામ સજેસ્ટ કરતા. એ મારું સદભાગ્ય છે કે તમે સુભાષ ઠાકરનો મળો એ તમને ક્યાંય ને ક્યાંય ગોઠવો છે. અને ખરેખર નવા કલાકાર કેટલાય કલાકારો રંગમંચ ઉપર જેમ એમને આપ્યા એવી રીતે ગાયકોની દુનિયામાં, હાસ્ય કલાકારોની દુનિયામાં મેં ઘણા કલાકારોને તક આપી, પણ એ તક મને તો મળી ને. અને મને એ તક ગુજરાતી સમાજ આપી છે. એમના ગયા પછી ભાવ સાહેબ માટે મેં 2 લાઈન પેપરમાં લખેલી જે આજે પણ એટલી યાદ આવે. સાહેબ મેં લખેલું કે ભાવ સાહેબ, તમારા વગર અમને મીઠા લાડ લડાવશે કોણ? ત્યાંથી સાંભળજો કે તમારા વગર અમને મીઠા લાડ લડાવશે કોણ અને મીઠું લડશે કોણ? એ કેવું લડે ને એ એવી આપણે વધી કાઢે તો બી આપણને ગમે કે નહીં, એ આપણા માટે જ છે. હવે વ્યક્તિઓ ક્યારે, નવા કલાકારો ક્યારે મળતા નથી. બધા મરે છે તેનું શરીર. આજ ગયા પછી જેટલા કલાકારો છે જૂના નવા દરેકના હૃદયની અંદર એમનું સ્થાન એવું લીધું છે કે એ ક્યારેય મરે નહીં. બસ જ્યાં સુધી ભાવ સાહેબ બધા ભલે કહેતા હોય પણ જ્યાં સુધી અમારી અસ્થિ છે, જ્યાં સુધી મારા જેવા કલાકારોની અસ્થિ છે, ત્યાં સુધી તમે શરીરથી ભલે ગયા પણ મારા હૃદયથી તમને કોઈ નહીં કરી શકે. બધા જ રંગમંચના રંગ કર્મો ઉપયોગી તમને ક્યારેય ભૂલી જશો નહીં. જેવા સુભાષ ઠાકર દરમિયાન કામ કરતા કરતા અમે લોકો એમ સમજો ને કે ત્યાંના રેગ્યુલર એટલે બેઠક જમાવીને બેસતા, પહેલા બહાર બેસતા પછી અંદર બેસતા થયા. અને એક દિવસ ભાવે કહું કે બાપુ તને ટાઈપિંગ આવડે છે ને? એટલે મને આવડતું હતું ટાઈપિંગ, શીખ્યો નતો બહુ પણ ઘરે કરતો હતો પ્રેક્ટિસ. તો મને કીધું તું અહીંયા કામ કર, ખાનોલ પર અહીંયા બેસે છે ને તું આ તરફ બેસી જા, ટાઈપિંગનું કામ કર્યા કરજો, હું જે કંઈ તને લેટર ને બધું આપું અને એના હું તને પૈસા પણ આપીશ. એટલે શું છે તારો ઘરેથી આવવા જવાનો, કારણ કે એમને ખબર કે હું બાઇક ઉપર આવ જાવ કરું છું, તો તારો મહિનાનો ખર્ચો તો નીકળી જાય. મને હજુ યાદ છે ભાવ સાહેબે મને મહિનાના 800 રૂપિયા એમણે મને કન્ફર્મ કર્યો હતો એ જોબ માટે. ત્યારે એકદમ મને એમ થયું કે ભાવ કેટલું બધું વિચારે છે નહીં, કે હી ઇઝ જસ્ટ નોટ થિંકિંગ અબાઉટ એન એક્ટર, હી ઇઝ થિંકિંગ અબાઉટ એઝ અ પર્સન ઓલ્સો, કે દરેકના કોઈકને નુકસાન ન જાય. અને એ જ રીતે
મારું ત્યાં રેગ્યુલર બેસવાનું થયું ઓનલી બીકોઝ ઓફ ભાવ સાથે. જે ખૂબ જ જાણીતા નિર્માતાઓ હતા, આર્ટિસ્ટો હતા, બધા આવીને ભાવ આમ હાથ કરીને બધા પોતાના કામે આગળ વધી જતા મેકઅપ રૂમમાં. સેટરડે સન્ડે શોઝ હોય ત્યારે, અને ક્યારેક મંડે ટુ ફ્રાઈડેમાં હું ઘણા બધાને જોતો કે કોઈક ને કંઈક નાનકડી ફરિયાદ લઈને આવ્યું હોય રંગભૂમિની, કે મારી સાથે આ પ્રોડ્યુસરે આવું કર્યું, કે આ પ્રોડ્યુસર આવે કે આ આર્ટિસ્ટે મારી સાથે આવું કર્યું. અને ભાવ વોઝ ધ પર્સન હુ યુઝ ટુ સોલ્વ એવરીવન્સ પ્રોબ્લેમ. અને બધા એટલું માનતા પણ ખરા. એટલે જ મેં જ્યારે પહેલી પોસ્ટ લખી હતી ત્યારે લખ્યું હતું કે ન્યાયમૂર્તિ, કે એમના મોઢેથી નીકળેલો જે બી કોઈક નિવેડો રહેતો એને સૌ માન્ય રાખતા. સ્ટ્રગલિંગ એક્ટર્સ માટે તો ભવન્સની કોમ્પિટિશન એમણે ફરી શરૂ કરી હતી, એમાં ના નહીં, કોઈ ના પાડી શકે કે ના, ભાવનો એમાં હાથ નહોતો. એમાં ફાળો, બહુ જ મોટો ફાળો ભાવ સાહેબનો હતો, જેમણે આંતર કોલેજ સ્પર્ધા શરૂ કરી હતી ભારતીય વિદ્યાભવન. ઇન શોર્ટ, હી વોઝ, શું કહીએ કે દરેકે દરેક વ્યક્તિ માટે, પછી એ સ્ટ્રગલિંગ એક્ટર્સ હોય કે એસ્ટાબ્લિશ એક્ટર્સ હોય, પ્રોડ્યુસર્સ હોય, એ દરેક માટે એક સ્થાન એવું રહેતું કે કંઈક થાય તો ભાવ પાસે જવાનું, ભાવ પાસે જવાનું. એમની સાથે મેં 3-4 નાટકોમાં કામ પણ કર્યું. નોખી માટીના નોખા માણસો, પછી કેરી ઓન કાકા, ઉપર ગગન નીચે ધરતી, આ બધા રિવાઇવલ હતા પ્લેના, પહેલા એમણે કરેલા હતા. અને એ નાટક દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે અમુક સંવાદો, અમુક જે ભાવ સાહેબની અદા હતી, એ બધા, એ જે પાત્રો ભજવ્યા હતા, એમાંથી ક્યાંકથી એ ડાયલોગો કે એ કેરેક્ટરિસ્ટિક્સ એમણે પોતાના રિયલ લાઈફમાં પણ રાખ્યું હતું. પણ ખૂબ જ પ્રેમ, એટલે એટલી હદનો પ્રેમ કે જ્યારે મારા ને મારી પત્નીના લગ્ન થયા હતા ત્યારે કોઈ કારણસર મારા પપ્પા રિસેપ્શનમાં નહોતા આવવાના, અને મારા પપ્પાએ જ મારા ભાવ સાહેબને ફોન કરેલો કે તમે પેલા રિસેપ્શન હોલના ગેટ પાસે ઉભા રહેશો બાબુલના એના માટે, કે આપણે રિસેપ્શનમાં સાંજના હું નહીં પહોંચી શકું, તો તમે ત્યાં રહેજો બધાનું આગતા સ્વાગતા કરવા માટે. એન્ડ ઓનેસ્ટલી, ભાવ વોઝ ધ વન હુ સ્ટુડ right from 7 o'clock till 10 o'clock. He was attending everyone as if it was his own son's marriage. I cannot ever forget this moments. અને એક ત્રીજો પ્રસંગ ખૂબ જ મજાનો, અને અમારો ઘાટકોપરમાં શો પત્યો અને અમે લોકો ઘરે જઈ રહ્યા હતા મારી ગાડીમાં, અને ભાવ સાહેબને હું ખારમાં મૂકું અને પછી હું વાંદરા પાછો મારા ઘરે જતો હતો. રસ્તામાં જતી વખતે દુકાનો શોધતો હતો કે ક્યાંકથી દુકાનમાંથી સિગરેટ મળી જાય, પણ કોઈ દુકાનો ખુલ્લી નહીં. એ વખતે બધી દુકાનો બંધ થઈ જતી હતી બહુ વહેલી. અને ભાવના હાથમાં સિગરેટનું પેકેટ, એમને ઘરે ઉતાર્યા અને મેં એમ કહ્યું કે ભાવ એક રિક્વેસ્ટ કરું. હા બોલ, શું? એક સિગરેટ મળશે? અને ભાવ ટર્ન થયા અને એમના હાથમાં જે પેકેટ હતું એ અંદર કારમાં મારી પર નાખ્યું. મને ખ્યાલ આવ્યો કે ભાવ ભડક્યા, પણ કંઈ બોલ્યા નહીં. પણ અમને સિગરેટની તલબ હતી, મારી સાથે બીજા 2 જણા હતા, અને અમે સિગરેટ પીધી. બીજા દિવસે ભાવે જે ક્લાસ લીધો છે મારો, કે તારે મારી પાસે સિગરેટની વાત સુદ્ધા નહીં કરવાની, અને બીજી વાર જો મારી પાસે માંગી છે સિગરેટ તો એ પૂછકીને મારી દઈશ. ત્યારે મને ખરેખર એવું લાગ્યું કે માય ફાધર વોઝ સ્કોલ્ડિંગ મી. ભાવ, તમારા માટેની લાગણી શબ્દોમાં તો વ્યક્ત કરવી બહુ અઘરી છે, પણ વંદન કર. And how do you look at his contributions towards Gujarati theatre and entertainment in general? Huge, in the sense that, I mean, as an actor, of course, he's done lots, Nokhi Mati, and he's done plays where he directed well and all. More than what he has contributed to Gujarati theatre, I feel what he has contributed to the younger generation that has come into theatre, given them platforms, given them opportunities, taught them, given them emotional support. I think that is huge. And that's what I saw when he passed away. People I didn't know, there was a crowd of 300,000 kids, I think, most of them, you know, howling away for him like they had lost his father. And જ્યારે બી હું કશે બી હવે સિરિયલમાં કામ કરું છું તો those very people have now come, you know, out and they're making it good on their own. Somebody or the other, every time I act, comes up to me and says, you know, Bhao I knew very, very well, and he was like a father to me. And he was, you know, he was that kind of, he was a very generous man.
generous with money, generous with emotions, with love, with support, generous with his anger as well. અને એમના ગયા પછી how things changed for you? There was a vacuum after he went. There was a vacuum which took a very, 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 very long time to fill. It took a very long time for me to fill that vacuum. He just went like that, so it was a shock. Not expected. So it was very good for him because he didn't suffer. He just went. But my mother, I discovered after that, was an equally strong woman on her own. And she's the one who supported us and took us along with her and gave us support just by showing how she is so gracefully taking everything. But yeah, that vacuum took very, very long to heal. It's that part of your soul, it's a father and somebody you're close to. That remains, that vacuum remains. You get used to it, but it remains. Any 3 qualities of him which you are still, કે તમને એમ થાય કે he was outstanding? Yeah, this mix of giving his children this combination of conventional values that કે સાંજની આરતીમાં તો બેસવાનું એટલે બેસવાનું અને એના પછી you can dress up the way you want, you can go out and have a wild party, it's fine. પણ પગે લાગવાનું બધાને મોટાને એટલે લાગવાનું. So that combination that he gave us, that I think is a great quality, that balance, the support, the emotional support and all that comes with it. Then another, I don't know whether I'm talking about his quality, but it's contribution, so it's obviously his quality. Reading, intelligence, being sharp, because he couldn't tolerate fools. If you see, I realized he only got angry when somebody did something foolish. He couldn't stand fools. Rather, he couldn't stand foolishness. એટલે અમને છે ને તક કાકા પેલી સમજી જવું છે. That has made us very fast. We join the dots very fast, all of us. So that's a great quality. And I think his unconditional love and support for everybody, I think that is a huge, great quality.